સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ. તમારો પ્રશ્ન વાયુ ધારણા ધ્યાન અને જલ ધારણા ધ્યાન અંગે છે. પૂજ્ય બ્રહ્મચારીજીએ નવી પત્ર સુધાના 365માં પત્રમાં જૂનીમાં 301માં કોઈ જિજ્ઞાસુને બોધ આપ્યો છે. ધર્મ ધ્યાનના ભેદો અંગે તમે સાંભળ્યું હોય, વાંચ્યું હોય, વિચાર્યું હોય તો જીવને સંસાર પ્રત્યેથી વૃત્તિ દૂર થઈ આત્મકલ્યાણ તરફ વળી જાય તેવું છે. આ અંગે વાયુધારણા અને જલધારણાનો ઉલ્લેખ પૂજ્ય બ્રહ્મચારીજીએ પત્ર સુધામાં કરેલો છે. સંસારને સાગરની ઉપમા આપી છે, અંધકારની ઉપમા આપી છે. સંસાર એક જેલ જ છે. ગમે તેવી સુધારણા કરતા તે જેલ સુધરે તેમ નથી. તે જ ભવે બેવડી સંપદાના ધારક, ચક્રવર્તીપણું અને તીર્થંકર નામકર્મના ધારક એવા ભગવાન શાંતિનાથ, ભગવાન કુંથુનાથ અને ભગવાન અરનાથ સંયમ અંગીકાર કર્યા પૂર્વે લાખો વર્ષો સુધી ચક્રવર્તી પણ રહ્યા હતા. સાર્વભૌમ સત્તાના ધણી, 14 ચોકડીનું રાજ ધારે તે કરી શકે, કરાવી શકે. છેવટે સીજ્યા. આ સંસારરૂપી જેલ સુધરે એમ નથી. ત્યાં કાળક્ષેપ કરવો યોગ્ય નથી. આટલો સમય બરબાદ ગયો એમ વિચારી બધું છોડી નીકળી પડ્યા. એકાંત દુઃખે જરીએવેલો એ આખો લોક ત્રિવિધ તાપથી બળી રહ્યો છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ. આ સંસારમાં સુખનું માત્ર આરોપણ અજ્ઞાન દશાથી થયું છે. સુખ છે જ નહીં એમ ભાવનાબોધમાં પરમ કુવલદેવે બોધ્યું છે. બધું ફના જ છે. પ્રભુશ્રીજી કહેતા રાખના પડીકા. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. પરમ કુવલદેવે તો એક વચનામૃત સિદ્ધાંતરૂપ આ ઉપદેશ વાક્ય લખ્યું. પૂજ્ય બ્રહ્મચારીજીએ તેનું તે જ વાક્ય પત્ર સુધામાં 15 પત્રોમાં લખ્યું છે. વાવાઝોડા, ધરતીકંપ, રોગચાળા, મહામારી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, પૂર અને ભૂખમરો, લડાઈ, બોમ્બમારા, અકાળ મૃત્યુ, દગો, ખૂન, લૂંટફાટ, બેવફાઈ, છેતરામણી અને ધર્મના નામે પણ દંભ, સંસાર પોષક પ્રવૃત્તિઓ અને રસાતાળ થયેલ મૂળ માર્ગ વગેરે આ કાળમાં સહજ જેવું થઈ ગયું છે. તરફ ઉપાધિઓની જ્વાળાઓ ભડકે બળે છે. જીવો બધા આધિ, વ્યાધિ અને ઉપાધિથી ગ્રસ્ત જ છે. તેવી દુર્દશામાં આ વાયુધારણા અને જલધારણાના ધર્મધ્યાનના ભેદો અંગે ઊંડાણપૂર્વક વિચાર કરે તો જીવને નિર્વેદ અને સંવેક પ્રગટે એમ છે. ધર્મધ્યાનના 4 ભેદ: પહેલું આજ્ઞા વિચય, બીજું અપાય વિચય, ત્રીજું વિપાક વિચય અને ચોથું સંસ્થાન વિચય. આ સંસ્થાન વિચયના પાછા 4 ભેદ છે: પિંડસ્થ ધ્યાન, પદસ્થ ધ્યાન, રૂપસ્થ ધ્યાન અને રૂપાતીત ધ્યાન. અહીં પિંડસ્થ ધ્યાનના વળી 5 પ્રકાર શાસ્ત્રમાં વર્ણવ્યા છે: પૃથ્વી, અગ્નિ, વાયુધારા, જળધારા અને તત્વ. મૂળમાં વાયુધારણા ધ્યાન અને જલધારણા ધ્યાન એ ધર્મ ધ્યાનના સંસ્થાન વિચયના પિંડસ્થ ધ્યાનના ભાંગામાં આવે છે. પિંડસ્થ ધ્યાન અંગે દ્રવ્ય સંગ્રહની ટીકામાં અને પરમાત્મા પ્રકાશ ટીકામાં વર્ણન મળી આવે છે. જ્ઞાનાણવ ગ્રંથમાં પણ આ અંગે માહિતી છે. સ્વરોદય જ્ઞાનમાં પૂજ્ય ચિદાનંદજી મહારાજ જણાવે છે કે ભેદ જ્ઞાન અંતર્ગત ધારે, સ્વ પર પરિણતિ ભિન્ન વિચારે, શક્તિ વિચારી શાંતતા પાવે તે પિંડસ્થ ધ્યાન કહેવાવે. 95મી કડી. ભેદ જ્ઞાન, હું દેહાદિકથી ભિન્ન છું એ અનુભૂતિ તે સાધકના ચિત્તમાં બરોબર સ્થિતિ કરે અને સાધક વિચારે કે સ્વની પરિણતિ ભિન્ન છે, અનન્મય સ્થિતિ. પરની પરિણતિ ભિન્ન છે, રતિ અરતિ, ગમો અણગમો, હર્ષશોકના ઝૂલે ઝૂલવાની પરિણતિ. આ બાદ આત્મશક્તિનો વિચાર કરી આત્મશક્તિ દ્વારા સ્વભણી જઈ એ શાંતિને, આનંદને, સમાધિને પામે છે. આ પિંડસ્થ ધ્યાન કહેવાય છે. ટૂંકમાં શરીરમાં રહેલ આત્માનું ચિંતન કરવું તે પિંડસ્થ ધ્યાન. શરીરમાં રહેલ જ્ઞાનગુણ સંપન્ન જ્યોતિર્મયનું દર્શન કરવાનું છે. પિંડસ્થ ધ્યાનના 5 ભેદ શાસ્ત્રમાં વર્ણવ્યા છે: પૃથ્વી ધારણા ધ્યાન, અગ્નિ ધારણા ધ્યાન, વાયુ ધારણા ધ્યાન, જલ ધારણા ધ્યાન અને તત્વ રૂપવતી ધારણા. પૃથ્વી ધારણા ધ્યાન. 1000 પાંખડીનું કમળ સાગરમાં તરે છે. આ સંસાર એ સાગર અને કમળરૂપ સુખ એવું દેવલોક અને વચમાં મેરુ તેના પર પોતે બેઠો છે. એકાંતમાં સાધકને એ વિચારવાનું છે કે આ સંસાર એક ગહન, મહાગહન સમુદ્ર છે. જેમ સમુદ્ર પાણીથી ભરેલો છે તેમ આ સંસાર પણ દુઃખનો જ દરિયો છે.
છૂટક છૂટક દેવલોક, સ્વર્ગલોક કે મનની કલ્પનાએ ઈચ્છેલ સુખરૂપ સુખ મળે તે કમળ ખીલ્યા. આ 1000 પાંખડીના કમળની બરોબર વચ્ચે મેરુ પર્વત છે, ત્યાં એક આસન પર પોતે બિરાજમાન છે, એમ ચિંતન કરવાનું છે. હવે અગ્નિધારણા ધ્યાન. નાભિમંડળમાં જે એક કમળ છે તેને 16 પાંખડીઓ એમ ચિંતવના કરી નાભિકમળમાંથી અગ્નિશિખા બહાર નીકળી રહી છે ત્યાં એકાગ્ર થવાનું છે. તે પ્રગટ છે અને કર્મરૂપી ઈંધણ તેમાં ભળતા શિખારૂપ જ્વાળા બહાર પડે છે. સાથે બળવાને લીધે ધુવાડા પણ નીકળે છે. ધીરે ધીરે બધા કર્મો બળ્યા અને 9 કર્મ એટલે શરીર પણ બળી જતા છેલ્લે ફક્ત રાખ રહી ગઈ જે નજરે જણાય છે. વાયુધારણા ધ્યાન. આ અગ્નિધારણા ધ્યાન પછી હવે વાયુધારણા ધ્યાનમાં કર્મ અને શરીરના બળી જવાથી બચી રહેલ ભસ્મ આ વાયુથી ઉડાવી દીધી અને હવે ખરી શાંતિ થઈ. પ્રપંચોથી નિવર્તું થયું, હાશકારો થયો, સમાધિ આવી. પર્વતોને ધ્રુજાવનાર એવો સુસવાટા કરતો પવન ફૂંકાય છે અને શરીર વગેરે સર્વ કર્મોની ભસ્મને તે ક્ષણવારમાં પવન ઉડાડી મૂકે છે અને ત્યારબાદ તે પવન પણ શાંત થઈ જાય છે. જલધારણા ધ્યાન. હવે બધી ભસ્મ તદ્દન ધોઈ નાખી, કચરો બધો સાફ થયો. આકાશમાં વીજળીના ગડગડાટ સાથે, મેઘધનુષ સાથે મુશળધાર વર્ષા બરસે છે અને કર્મ અને શરીર બળીને રાખ થયા હતા તેનું સંપૂર્ણ ધોવાણ થતાં તદ્દન સાફ થઈ જાય છે, જાણે પ્રક્ષાલ થયો. હવે 5મો પ્રકાર તત્વરૂપતિ ધારણા. હવે પોતે પણ કર્મરહિત હોવાથી તદ્દન ચોખ્ખો થવાથી ભગવાન સમાન વિરાજમાન છે એમ અહીં ચિંતન કરવાનું છે. આ જ્ઞાની સાધક હવે એમ ચિંતવે છે કે પોતે 7 ધાતુ રહિત પૂર્ણચંદ્ર જેવો સ્વચ્છ અને પ્રભાવી સિંહાસન પર બિરાજમાન છે. દિવ્ય અતિશયો પણ પ્રગટ્યા છે. બધા મનુષ્યોને, દેવોને પણ હવે પૂજનીય બન્યો છે. પોતે હવે 8 કર્મોથી રહિત એવો પુરુષાકાર આત્મારૂપ બની ગયો છે. હવે કલંક લેશ માત્ર રહ્યા નથી એટલે પૂજનીય બન્યો. આ 5 પિંડસ્થ ધ્યાનની અવસ્થાઓ ઉત્તરોત્તર ચડતી દશાની સૂચક છે. પ્રશ્ન ઉઠે કે મિથ્યા દ્રષ્ટિ જીવને ધર્મધ્યાન થાય કે? તેનો શાસ્ત્રોક્ત જવાબ એમ છે કે વાસ્તવિક મોક્ષ માર્ગ સમ્યક દર્શન વિના શરૂ થયો ગણાય નહીં અને સમ્યક દર્શન વિના વાસ્તવિક ધર્મધ્યાન પણ ન જ થાય. મિથ્યા દ્રષ્ટિનું ધ્યાન શુભ ધ્યાન કે શુભ ભાવના કહેવાય. આત્મ અનુભવી જ્ઞાનીની આજ્ઞાએ ધ્યાન અને અધ્યાત્મની બધી ક્રિયાઓ છૂટવા માટે થાય તો લેખે લાગે, નહીં તો વચનામૃત 128માં બોધ્યું તે મુજબ સત્સંગ વિના ધ્યાન માત્ર તરંગરૂપ કહેવાય છે. ગમ પીડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે અને શાસ્ત્રો શસ્ત્ર રૂપે પરિણમે છે. છતાં ધ્યાન કરવું જ છે તો પૂજ્ય પ્રભુજીજી બોધમાં જણાવતા કે ધ્યાન પરમ પોલદેવનું કરવાનું છે. જ્ઞાનીને અભિન્ન ભાવે સહજ આત્મ સ્વરૂપી તરીકે ઓળખ્યા તે જ સમ્યક દર્શન અને આગળ જતા પોતાને પણ સહજ આત્મ સ્વરૂપી અનુભવાશે. પૂજ્ય સૌભાગભાઈને વચનામૃત 394, 395, 396માં પરમપોલદેવ સમજાવે છે કે તે પુરુષને એટલે કે પરમપોલદેવને તેઓના વાક્ય આદિના આધારે ઓળખે, એટલે વચનામૃતમાં જે પત્રો છે દશા અંગેના તેને આધારે તેને ઓળખે તો તેનું હૃદય દર્શનથી પણ મોટું ફળ છે. આવું થયું એટલે જ્ઞાનીની ખરી ઓળખાણ થઈ, ઓળખનાર પણ જ્ઞાની થઈ ગયો. પૂજ્ય પ્રભુજી કહેતા જ્ઞાનીને ઓળખે તે જ્ઞાની. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.